નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ સેમિકન્ડક્ટર મિશન અને ભારત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું નવું હબ। શરૂ કરીએ આજનો વિડીયો। જે દેશ પાસે હશે ચીપ અને ટેકનોલોજીનું બળ, એ જ મેળવશે ભવિષ્યની સત્તાનું સુવર્ણ ફળ। આત્મનિર્ભરતાના પંથે આગળ વધતું ભારત આજ સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્થાપશે વિશ્વમાં અનોખું રાજ। આજનો યુગ એ ડિજિટલ યુગ છે અને આ ડિજિટલ ક્રાંતિના મૂળમાં એક અત્યંત સૂક્ષ્મ પરંતુ અત્યંત શક્તિશાળી વસ્તુ રહેલી છે, જેને આપણે સેમિકન્ડક્ટર અથવા તો સિલિકોન ચિપ તરીકે ઓળખીએ છીએ। સ્માર્ટફોન, લેપટોપ, મેડિકલ સાધનો, ઇલેક્ટ્રિક વાહનો, એરોસ્પેસ અને સંરક્ષણ પ્રણાલીઓ સુધીની તમામ આધુનિક વસ્તુઓ સેમિકન્ડક્ટર વગર અધૂરી છે। જેવી રીતે 19મી અને 20મી સદીમાં તેલ એ વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ હતું, તેવી જ રીતે 21મી સદીમાં સેમિકન્ડક્ટર ચિપ વૈશ્વિક વિકાસનું મુખ્ય એન્જિન બની ગઈ છે। આ તકને ઓળખીને ભારતે વિશ્વમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની શરૂઆત કરી છે। કોરોના મહામારી દરમિયાન જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ, ત્યારે આખી દુનિયાને સેમિકન્ડક્ટરની અછતનો સામનો કરવો પડ્યો હતો। ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો હતો। અત્યાર સુધી તાઇવાન, દક્ષિણ કોરિયા, ચીન અને જાપાન જેવા દેશોનું આ ક્ષેત્રે એકચક્રી શાસન રહ્યું છે। ભારતે આ સ્થિતિમાંથી પાઠ ભણીને સમજી લીધું કે ટેકનોલોજીની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનવું હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ માટે અનિવાર્ય જરૂરિયાત છે। ભારત સરકારે ₹76,000 કરોડના જંગી ભંડોળ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની જાહેરાત કરી। આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં માત્ર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું એસેમ્બલિંગ કરવાનો નથી, પરંતુ ચિપ ડિઝાઇનિંગથી લઈને તેના ફેબ્રિકેશન અને એસેમ્બલી ટેસ્ટિંગ સુધીનું આખું ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે। ભારત પાસે વિશ્વના સૌથી કુશળ અને પ્રતિભાશાળી ચિપ ડિઝાઇન એન્જિનિયરો છે। ગ્લોબલ ચિપ ડિઝાઇનિંગની 20%થી વધુ પ્રતિભા ભારતમાં છે। મિશનનો હેતુ આ માનવ સંસાધનને સ્થાનિક ઉત્પાદન સાથે જોડવાનો છે। તદુપરાંત મેક ઇન ઇન્ડિયા અને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ યોજનાઓએ વૈશ્વિક કંપનીઓ માટે ભારતને એક આકર્ષણ રોકાણ સ્થળ બનાવી દીધું છે। ટાટા ગ્રુપ, માઇક્રોન અને અન્ય આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથેના કરારોથી દેશમાં ચિપ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ઝડપથી શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને ગુજરાતના ધોલેરા અને સાણંદ જેવા વિસ્તારો સેમિકન્ડક્ટર પ્રોડક્શનના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે, જે ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેઇનમાં એક મજબૂત અને ભરોસાપાત્ર સક્ષમ દેશ તરીકે પ્રસ્થાપિત કરશે। નાની ચિપમાં સમાયું છે મોટું ભવિષ્ય। ઇલેક્ટ્રોનિક્સનું નવું હબ બનવું એ ભારતનું લક્ષ્ય। વિશ્વ આખું જોશે હવે ભારતનું આ સામર્થ્ય। ટેકનોલોજીની દુનિયામાં સાર્થક થશે દરેક પ્રયત્ન। સેમિકન્ડક્ટર મિશન માત્ર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પૂરતું સીમિત નથી, પરંતુ તે દેશના સમગ્ર અર્થતંત્ર પર ધિરાણ અસર પાડશે। ચિપ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તૈયાર થવાથી લાખો નવી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે। એન્જિનિયરિંગ, સંશોધન, કેમિકલ્સ, વોટર ટ્રીટમેન્ટ અને લોજિસ્ટિક જેવા અનેક ગૌણ ઉદ્યોગોને વેગ મળશે। વધુમાં ઇલેક્ટ્રોનિક સાધનોની આયાત પર ભારતની નિર્ભરતા ઘટશે, જેથી દેશમાંથી વિદેશી હુંડિયામણ બહાર જતું અટકશે અને રૂપિયો વધુ મજબૂત બનશે। જોકે આ સફર પડકારોથી મુક્ત નથી। સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેબ્રિકેશન માટે અતિશય ચોકસાઈ, અબજો ડોલરનું મૂડીરોકાણ, અવિરત અને શુદ્ધ વીજળી તેમજ પાણીનો પુરવઠો
અને અત્યંત કુશળ ટેકનિકલ સ્ટાફની જરૂર પડે છે. આટલી જટિલ પ્રક્રિયામાં નાની ભૂલ પણ કરોડોનું નુકસાન કરી શકે છે. પરંતુ ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને આ પડકારોનો ઉકેલ લાવવા સઘન પ્રયાસો શરૂ કર્યા છે. અંતમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન એ ભારતની ટેકનોલોજીકલ સંપ્રભુતા અને આર્થિક સમૃદ્ધિ તરફનું એક ક્રાંતિકારક પગલું છે. 21મી સદીના વૈશ્વિક પટલ પર ભારત જ્યારે ડિજિટલ લીડર બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે સેમિકન્ડક્ટર ચિપ્સ તેમાં પાયાની ઈંટ સાબિત થશે. વિદેશી દેશો પરની નિર્ભરતા ઘટાડીને સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાથી ભારત ટૂંક સમયમાં જ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ગ્લોબલ હબ બનીને ઉભરી આવશે. સ્વદેશી ટેકનોલોજીની મજબૂત બનશે કાયા, ભારતની પ્રતિભાએ વિશ્વ પર જાદુ છવાયા. નિર્ભરતા છોડીને આત્મનિર્ભર બનીએ આજ, નવા ભારતનું નવું નિર્માણ કરશે સેમિકન્ડક્ટરનું રાજ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.